નાણાદેવના સાનિધ્યમાં અહીંયાના હરિભક્તો ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા આવ્યા છે. દેશમાં અને વિદેશમાં બે જગ્યાએ નાનામાં નાના ગામડા જુઓ કે મોટા મોટા શહેરોમાં જોઈએ, અમદાવાદ દેશમાં કાયમ સત્સંગ વધતો ને વધતો રહ્યો છે. અને એના પાછળનું કારણ જે હું વ્યક્તિગત રીતે માનું છું એ હરિભક્તો, સંતો, આચાર્ય મહારાજશ્રી ની અરસપરસનો પ્રેમ અને એકતા છે. અને એ બહુ જરૂરી છે, કારણ કે આજે આપણને મળ્યું છે એક પરિવાર છે. અને પરિવાર કરતાંય પણ વિશેષ છે, કારણ કે આપણા બધા વચ્ચેનો જે સંબંધ છે એ ભગવાન થકી જોડાયેલો છે. કોઈ સ્વાર્થથી જોડાયેલો સંબંધ નથી. બિઝનેસ પાર્ટનરશિપ હોય તો એ સ્વાર્થથી જોડાઈ હોય, કદાચ કોઈક જગતના સંબંધો હોય તો એ સ્વાર્થથી જોડાયા, પણ જે સંબંધો ભગવાન થકી જોડાય છે અને ભગવાન માટે જોડાય છે એ ક્યારે તૂટતા નથી. અને એ સંબંધ ત્યારે સચવાય છે જ્યારે આ મંદિરમાં આવતા દરેક વ્યક્તિ, છોકરાઓ હોય, નાના નાના કે પછી યંગસ્ટર્સ હોય કે પછી વડીલો હોય, બધાએ એક સમાન ભાવ રાખી બધા અહીંયા જે પણ મંદિરમાં દર્શન કરવા આવે છે બધા ભગવાનના હરિભગત છે. ભગવાને કહ્યું કે દાસના દાસ થઈને રહ્યું. નિર્માણીપણું શીખવાડ્યું ભગવાને આપણને, અને એ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારવાની છે. કઈ રીતે આપણે સત્સંગને આગળ જઈ જઈએ, કારણ કે હું કે તમે કે ગમે તે વ્યક્તિ જે સત્સંગમાં અત્યારે છે એનું કાર્ય માત્ર ને માત્ર સત્સંગને આગળ લઈ જવાનું છે. આપણે કાયમ માટે તો રહેવાના નથી, પણ જેટલો સમય ભગવાને આપણને શક્તિ આપી છે, બળ આપ્યું છે, એનો સદુપયોગ કરીને સત્સંગને કઈ રીતે આગળ લઈ જવો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ. અને હું એ વસ્તુમાં માનું છું કે જ્યાં સુધી આપણા વિચાર પ્રોગ્રેસિવ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ રીતે આ સત્સંગમાં આગળ વધવાની ક્ષમતા જો એમાં પણ હશે તો પણ એ પાછી પડશે. તો એ વિચારધારા આપણને બદલવાની જરૂર છે. કઈ રીતે? કારણ કે આપણા વડીલોએ, અને ઘણા બધા વડીલો બેઠા છે અહીંયા, જ્યારે સત્સંગની શરૂઆત અમેરિકામાં થઈ એ વખતે સત્સંગ અહીંયાના હરિભક્તો જે ઇન્ડિયાથી આવ્યા હોય એ લોકો કઈ રીતે મંદિરથી ને ભગવાનથી જોડાઈ રહે એના માટે આપણે મંદિરો શરૂ કર્યા. પણ હવે જેવી રીતે આપ જોવો છો કે પહેલી જનરેશન, બીજી જનરેશન અહીંયા આપણે જોઈએ છે, જે લોકો અહીંયા જન્મ્યા છે, અહીંયા મોટા થયા છે, એ લોકોને મંદિર સાથે કઈ રીતે જોડવા, એ લોકો આપણા ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ કઈ રીતે એમનામાં જળવાય એના માટે આપણે આ મંદિરો બનાવ્યા છે. તો કહેવાનો એટલો અર્થ છે કે અહીંયા આપણે રોકાઈ નથી જવાનું. વધુ ને વધુ લોકો મંદિર જોડે જોડાય, ભગવાન જોડે જોડાય, સત્સંગ જોડે જોડાય અને પોતાના જીવનું કલ્યાણ કરે એના માટે આ મંદિર છે. જન કલ્યાણ માટે આ મંદિર છે. સ્વામિનારાયણ ભગવાને સર્વજીવ હિતાવનો જે આપણને કહ્યું છે કે કોઈ પણ નાનામાં નાનો જીવ હોય એનું પણ હિત થાય આ સત્સંગમાં આવવાથી, એના માટેના પ્રયત્ન ભગવાને એમના જીવનકાળમાં કર્યા છે. તો આપણે એને આગળ લઈ જવાની ફરજ બને છે, આપણી ડ્યુટી થાય છે કે આપણે એને આગળ લઈ જઈએ.
અને કલોનિયા વારંવાર આવવાનું થાય છે. એના હરિભક્તોને નિકટથી ઓળખીએ છીએ, જાણીએ છીએ અને ખૂબ આનંદ થાય કે આપણા મંદિરના જ્યારે આટલા બધા 19 વર્ષોથી સત્સંગ જ્યારે વધુ ને વધુ દિવસે ને દિવસે વધતો ગયો છે, તો આપણે બધાએ પણ બળ રાખીને સત્સંગ કરતા આવીએ અને વધુ ને વધુ લોકો, અને ખાસ કરીને આપણે જે બાળકો છે, યુવાનો છે, એ લોકો સત્સંગ સાથે જોડાય એના માટેના આપણે બધા પ્રયત્ન કરીએ. અને વડીલો તરીકે આ બધાની જવાબદારી થાય છે કે આ બધાએ પ્રોત્સાહન આપો અને એમને એક પ્લેટફોર્મ આપો કે જેનાથી એ લોકો આગળ વધે, જેનાથી એ લોકોના વિચારો આપણે આગળ લઈ જઈ શકીએ. એના માટેના આપણે બધાએ જ્યારે કલોનિયા મંદિર અથાગ પ્રયત્ન કરતા આવ્યા છે, એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને ખૂબ બળ ભગવાન સર્વેને આપણે આ સત્સંગ આ મંદિરનો વધારવા માટે, વિકાસ કરવા માટે અને કાયમ આપણે અરસપરસ પ્રેમ ભાવના અને એકતાની ભાવના રાખીએ અને બળથી સત્સંગ કરીએ. કારણ કે ભગવાને બહુ સરસ વાત કરી વૈષ્ણવમાં. ભગવાને કહ્યું કે સત્સંગ કોઈ પણ રીતે ક્યાંય પણ મોડી વાત થાય તો એ ક્યાંય ચલાવી ના લે, સત્સંગમાં શૂરવીરતા રાખે, એ ભગવાને કહ્યું છે વૈષ્ણવમાં. તો આપણે શૂરવીર થઈને, બળવાન થઈને ભગવાનના ભજન કરીએ, ભગવાનનો સત્સંગ દિવસે ને દિવસે આગળ લઈ જઈએ. એ જ આના દિવસે ગાંધીને છોડવામાં પ્રાર્થના.